बरोबर काटता नाही भाई हात तो बार काटता कोई एक मिनिट आई तरी आई अरे उधर खाता અમરેલી જિલ્લાના લીલિયાના અંટાળિયા તરફનો માર્ગ છે અને એક ખાનગી બસ જ્યારે માર્ગ ઉપરથી જઈ રહી હતી ત્યારે એમને જોવા મળ્યા 9 સિંહો. એમાંથી 7 સિંહો પાછળ થઈ ગયા છે અને 2 સિંહો આગળ વધી રહ્યા છે. તમે જુઓ આ રોમાંચક વિડીયો. સિંહો શું કરે છે અને એક સિંહ કેવી રીતે જમ્પ લગાવે છે. ચોરસ કિલોમીટરના ગીર નેશનલ પાર્કની હદને વટાવી અને જંગલના સીમાડા ઓળંગી અને સિંહો હવે ગામડાઓમાં અને શહેરોના પાદરો સુધી પહોંચી રહ્યા છે. ગીરની આસપાસના માર્ગો ઉપરથી પસાર થતી સેંકડો ખાનગી બસો અને એસટી બસોમાંથી પસાર થનારા અનેક લોકોએ ઘણી બધી વખત આ માર્ગો ઉપર સિંહોને નિહાળ્યા હશે, જેમાં ઉના, ગીરગઢડા, રાજુલા, જાફરાબાદ, અમરેલી આ બધા જ વિસ્તારો સિંહોના હોટ ફેવરિટ છે. અને આ વિડીયો તમે નિહાળો જેમાં એક સિંહણને જ્યારે આ બસમાંથી પ્રવાસીઓ નિહાળી રહ્યા છે કે એમણે એક ગાયનો શિકાર કર્યો છે અને સિંહણ આ પોતાનો જે શિકાર છે એને સલામત સ્થળે લઈ અને આરોગવા માંગે છે, પરંતુ બસમાં બેઠેલા યાત્રિકો જે અવાજ કરે છે અને ડ્રાઈવર દ્વારા સતત હોર્ન વગાડવામાં આવે છે એના કારણે સિંહણનું શું થાય છે હવે તમે નિહાળો. આ સિંહણ શું કરી રહી છે? સિંહણ પોતાના મોઢામાં આવેલો કોળિયો છોડવા માંગતી નથી, પરંતુ માર્ગ ઉપર વાહનો છે, બંને તરફ વાહનોનો અવાજ થઈ રહ્યો છે અને સિંહણ એક સુરક્ષિત સ્થળને શોધી રહી છે કે જ્યાં પોતે આ ગાયને લઈ જઈ શકે. એ ભૂખી છે અને વિચારે છે કે શું કરું, ગાયને જે ત્યાં સામે રોડની સાઈડ ઉપર પડેલી છે એમને ઉઠાવી લઉં, પરંતુ વાહનોના હોર્નનો અવાજ અને યાત્રિકોના જે અવાજ છે તેના કારણે એક સિંહણ જે ત્યાં બેઠેલી હતી એ ત્યાંથી ઊભી થઈ જાય છે અને સિંહોનું જે આખું ગ્રુપ છે એ વેરવિખેર છે, પરંતુ એ મથામણમાં છે કે શિકાર તો એમણે કરી લીધો છે અને ગાયનો શિકાર આરોગવા માટે એ શાંત સ્થળની તલાશમાં છે. પરંતુ બપોરનો સમય છે, વાહનોની અવરજવર છે અને આ ખાનગી બસ તો બિલકુલ એની બાજુમાં જ ઊભી છે. એટલે સિંહણ ગૂંચવણમાં છે કે પોતાનો શિકારને જતો કરવો કે પછી આ જાહેરમાં જે સ્થળ છે ત્યાં જ એ શિકારને આરોગવો. પરંતુ અહીંયા ઊભા રહેવું એમને અસલામત લાગે છે, કારણ કે વાહનો વધી રહ્યા છે અને ભૂખી સિંહણ રોડની વચ્ચે જ ઊભી રહી જાય છે, પરંતુ બાદમાં એ મન મનાવી લે છે કે આ શિકાર તેના મોઢામાં હવે નહીં આવે. સાસણમાં લાયન સફારીની મોંઘીદાર ટિકિટો લેવાને બદલે એસટી બસની ટિકિટના ભાવમાં મફતમાં માર્ગો ઉપર સિંહ દર્શન. ગીરની આસપાસ પસાર થતી એસટી બસોમાંથી આવી રીતે ડાલામથ્થા સાવજના દર્શન થાય છે. તમે આ બંને વિડીયો નિહાળો અને આ સિંહોને નિહાળતા નિહાળતા લોકો જે વાતો કરે છે એ પણ સાંભળો, ખૂબ મજા પડી જશે. હજી એનો આગળ છે.
વાહ ભાઈ વાહ. આજ તો રેસ કરો ને. રસ્તો આવી ગયો ને. કેમ છે બાકી? સાચી વાત છે. અરે પણ શું વાત છે. વાહ વાહ. 3-4 છે આ બધું. જે લોકો ગીરને જાણે છે અને એમનાથી પરિચિત છે એમને તો ખબર જ છે કે ગીરની આસપાસથી ઘણા રસ્તા પસાર થાય છે, જેમ કે તુલસીશ્યામ જવું હોય તો અમરેલીથી ખાંભા ધારી થઈ અને તુલસીશ્યામ જવાય છે. વચ્ચે જંગલ આવે છે. તમે કોડીનારથી ગીર ગઢડા જતા હો કે પછી ધોકડવાથી ઉના જતા હો, આ બધો જ રસ્તો, જેમ કે તાલાળાનો રસ્તો છે, સાસણનો રસ્તો છે, આ બધા મુખ્ય માર્ગો છે અને ત્યાંથી મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. અને અહીંથી પસાર થતા વાહનોને ખાસ કરીને સાંજના સમયે એવી આશા હોય છે કે એમને સિંહો મળી જાય. અને ઘણા બધા કિસ્સામાં જે માર્ગો ઉપર રાત્રે પરિવહનની છૂટ છે, જેમ કે હું આપણે જણાવી દઉં કે ધારીથી તુલસીશ્યામનો જે માર્ગ છે, તુલસીશ્યામથી ઉનાનો માર્ગ છે, તો એમાં વચ્ચે ચેકપોસ્ટ આવે છે, જસાધાર ચેકપોસ્ટ આવે છે. તો આ ચેકપોસ્ટ ઉપરથી તમે રાત્રે 8 વાગ્યા પછીથી પસાર થઈ શકતા નથી. ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢ જિલ્લાના સેંકડો ગામડાઓ ગીરની જંગલના આસપાસના માર્ગો સાથે જોડાયેલા છે અને એમનું પરિવહન આ માર્ગો ઉપર જ છે, જ્યાંથી સિંહો અવારનવાર પસાર થાય છે. આ વિડીયોમાં તમે નિહાળી શકો છો કે દિવસના સમયે એક સિંહ કેવી રીતે રસ્તા ઉપર પાણી પી રહ્યો છે અને બિલકુલ એમની પાછળ એક બાઇક સવાર જે કેવી રીતે ઊભો રહી ગયો છે. તો ગીર અને તેની આસપાસ વસનારા લોકો માટે સિંહો કોઈ નવી નવાઈની વાત નથી. એ તો સિંહોની સાથે જ રહેવા ટેવાયેલા છે. અને આગળ તમે એક વિડીયોમાં જોજો કે સિંહો પણ કેવી રીતે ટેવાઈ ગયા છે કે એ ગીરની આસપાસના માર્ગો ઉપરથી જ્યારે પસાર થાય ત્યારે લોકોને કેવી રીતે રસ્તો આપી દેશે. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid.